નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એન્ટરટેન સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુવેન્દુ અધિકારી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી બંગાળના ભાજપના પ્રથમ જે સીએમ બન્યા છે સુવેન્દુ અધિકારી, તેઓના શપથ સમારોહમાં હાજરી આપી હતી। ત્યારે પુષ્પગુચ્છ અર્પણ કરી નવા મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। ત્યારે પશ્ચિમ બંગાળ હવે વિકાસ યાત્રામાં જોડાયું હોવાનું જે હર્ષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, ત્યારે સોનાર બાંગ્લાનો સંકલ્પ સાકાર થવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી। ત્યારે વિકાસ, શાંતિ અને સુશાસનની નવી ઊંચાઈઓ માટે શુભકામનાઓ પણ પાઠવવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે હાલમાં જે ભારતીય જનતા પાર્ટીના 20 જેટલા મુખ્યમંત્રી આ શપથ સમારોહમાં હાજર રહ્યા હતા। આ 20 પૈકીના એક ગુજરાતના મુખ્યમંત્રી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પ્રથમ વખત તિરંગા રંગમાં એર શો યોજાશે। ત્યારે ટ્રસ્ટી પીકે લહેરીએ અવસરને એક ઐતિહાસિક ગણાવ્યો છે। ઉલ્લેખનીય છે કે સોમનાથમાં પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવા પર આ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં ટ્રસ્ટી પીકે લહેરીએ અવસરને એક ઐતિહાસિક ગણાવ્યો છે। ત્યારે પ્રથમ વખત તિરંગા રંગમાં એર શો યોજાશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવ્ય અને દિવ્ય મહોત્સવને લઈને તૈયારીઓ કરવામાં આવી। એને કારણે આજે જ્યારે અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ આવી રહ્યા છે અને અધ્યક્ષ રૂપે જ્યારે એ આજે જે નક્કી કાર્યક્રમ થયો તે મુજબ 11 મેના રોજ પૂજા કરશે અને અહીંયા ફરી એકવાર જય સોમનાથનો નાદ ગુંજશે। અહીંયા આપણે જ્યારે આપણા વાયુદળના ખાસ વિમાનોનું સૂર્યકિરણ નામનો કાર્યક્રમ જોઈશું, એમ જ એક મોટી વિશાળ લોકમેદનીની સભા થશે। તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે। તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વડોદરા પહોંચ્યા। સરદારધામ ખાતે તૈયારીઓની સમીક્ષા કરતા જોવા મળ્યા વિશ્વકર્મા, જ્યાં 11મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદારધામ આવવાના છે, ત્યારે નવીન સરદારધામ ભવનનું લોકાર્પણ કરવામાં આવશે। પ્રધાનમંત્રી લોકાર્પણ બાદ સરદારધામ ખાતે જાહેર સભાને પણ સંબોધશે। ત્યારે જગદીશ વિશ્વકર્માએ બેઠક યોજી હતી, જ્યાં તૈયારીઓની માહિતી મેળવવામાં આવી। આ સાથે જ અધિકારીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો સાથે પણ બેઠક કરવામાં આવી। તો સાવલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાવલી મહીસાગર નદીમાં યુવકે મોતની છલાંગ લગાવી। જ્યાં સાવલીના મહીસાગર બ્રિજ પરથી નદીમાં કૂદી અને એક યુવકે મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે। ત્યારે સાવલીમાં મહીસાગર નદી કે જ્યાં યુવકે મોતને વાલ કર્યું છે, સાવલીની મહીસાગર બ્રિજ પરથી નદીમાં ઝંપલાવ્યું હતું। ત્યારે યુવક છે જે જવાપુર ગામના વિજયભાઈ તરીકે તેઓની ઓળખ થઈ છે, જ્યાં યુવકની ઓળખ હાલ તો થઈ ચૂકી છે। ત્યારે ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા એકઠી થયા હતા અને ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે પોલીસ અને બચાવ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે યુવકે આ પગલું કયા કારણોસર ભર્યું છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યાં ઘટનાને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે। જોકે સમગ્ર મામલે સાવલી પંથકમાં ઘટનાને લઈને ચર્ચાનો વિષય બન્યો છે। તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદના સાણંદના મોરૈયા જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં જે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। ત્યારે ખાનગી કંપની મોરૈયા જીઆઈડીસીની ખાનગી કંપનીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। ત્યારે જે આ આગની ઘટના રીમ પોલીપ્લાસ્ટ કંપનીમાં વહેલી સવારે આગ લાગી હોવાનો આ બનાવ સામે આવ્યો હતો। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે સાણંદ નગરપાલિકાની ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ કયા કારણોસર લાગી છે એ કારણ હજુ તો અકબંધ છે। ત્યારે હાલ તો ધુમાડાના ગોટે ગોટા તમે જોઈ રહ્યા છો કેવી રીતે જે આગની ઘટના બની હતી, દૂર દૂરથી પણ ધુમાડાના ગોટા જોવા મળી શકે તેવા દ્રશ્યો સર્જાયા હતા। જોતજોતામાં જ લોકો અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો લોકોમાં। ત્યારે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા।
તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્યના મોરૈયા પાસે ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જ્યાં ટુ વ્હીલરના મડગામાર્ગ જે મડગાડ છે, મડગાડ બનાવતા ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યના મોરૈયા ખાતે તો મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં મહેસાણામાં એલસીબીમાં નવા પીઆઈ તરીકે એમ તો ગુજરાતમાં આગામી દિવસોમાં લોકોને અંગ દજાડતી ગરમીનો સામનો કરવો પડી શકે છે. ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ હીટવેવને લઈને આગાહી કરી છે. આ સાથે જ આવતીકાલથી ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ત્યારે હાલમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે નોર્થ ઇસ્ટ રાજસ્થાન વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. ओवरऑल पूरे गुजराती स्टेट की बात करेंगे तो सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर पिछले 24 घंटे में रियलाइज हुआ है वो सुरेंद्रनगर 44.3 डिग्री सेल्सियस। और वार्निंग की बात करेंगे तो आने वाले 6 दिनों के लिए हीट वेव की वार्निंग है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में। और अहमदाबाद के लिए हम वार्निंग की बात करेंगे तो आज अहमदाबाद सिटी के लिए येलो अलर्ट जारी है और कल से लेके आने वाले 6 दिनों के लिए अहमदाबाद सिटी के लिए ऑरेंज अलर्ट जारी है। તો જામનગરમાં આવતીકાલે વડાપ્રધાન મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેરના લાલ બંગલા સર્કલ ખાતે ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 5000થી વધુ લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ત્યારે કાર્યક્રમને લઈને જે સમગ્ર વિસ્તાર છે, સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત સ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તો પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ ભાજપ કાર્યકરો બંગાળી સમાજના લોકો સાથે ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. સોની બજાર વિસ્તારમાં ધારાસભ્ય રમેશ ટીલાળાની આગેવાની હેઠળ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી એકબીજાને પેંડા ખવડાવી જીતની ઉજવણી કરી હતી. સોની બજારમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને બંગાળી કારીગરો એકત્રિત થયા હતા. ભારત માતા કી જય, ભાજપ જિંદાબાદના નારાઓ લાગ્યા હતા અને સમગ્ર વિસ્તાર નારાઓથી ગુંજી ઉઠ્યો. તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોની સુવિધા માટે નવા ડામર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ લાખો રૂપિયાના ખર્ચે બનેલા રોડની ગુણવત્તા સામે હવે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. પાનવાડી એસટી બસ સ્ટેન્ડ અને નીલમબાગ વિસ્તારમાં નવા બનેલા રોડ ઉપર ડામર ઓગળવા લાગતા વાહન ચાલકો પરેશાન થયા છે. રસ્તા પર ડામર ચોંટી જતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે વિપક્ષે પણ મહાનગરપાલિકા ઉપર કૌભાંડના આક્ષેપો કર્યા છે. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તાઓના નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના પાનવાડી, એસટી બસ સ્ટેન્ડ, નીલમબાગ સહિતના વિસ્તારોમાં નવા ડામર રોડ બનાવાયા છે. પરંતુ રોડ બન્યાના થોડા સમયમાં જ ડામર ઓગળવા લાગતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગરમી વધતા રોડ પરનું ડામર નરમ પડી રહ્યું છે અને વાહનોના ટાયરમાં ચોંટી જતું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ આ અગાઉ પણ આજ ડામર રોડ ઓગળવાની સમસ્યા સામે આવી હતી. ત્યારે મહાનગરપાલિકા દ્વારા માત્ર કપચીની ભૂકી નાખીને તાત્કાલિક દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા. હાલમાં રોડ પર આગલેલા ડામર સાથે કચરો અને ધૂળ ચોડી જતા રસ્તા પર જાણે રંગોળી જેવી ડિઝાઇન સર્જાઈ હોય તેવા દ્રશ્યો મળી આવ્યા છે. જેને લઈને લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. પ્રોબ્લેમ છે આ રોડ હજી હમણાં જ છે, 15 દિવસ પહેલા બનેલો છે અને આ રોડ બપોરે એટલો ઓગળે છે કે લોકોને અહીંથી નીકળવા માટે બહુ ભયાનક તકલીફ પડે છે. એમ મારો ડેઈલીનો રૂટીન રસ્તો છે. હવે અત્યારે બપોરના ટાઈમમાં કેવું થાય છે કે આ રોડ જે બનાવ્યો છે સરકારે બનાવી દીધો છે, પણ કેવો બનાવ્યો છે ને એ નથી ખ્યાલ આવતો. કારણ કે બપોરના ટાઈમે બિલકુલ ડામર ઓગળી જાય છે, જેથી કરીને ટાયર સ્લીપ મારવાનું કરે છે. બ્રેક મારી છે તો ગાડી સ્લીપ કરીને પડી જવાની બીક લાગે છે. અત્યારે ઠીક, પણ આ રોડ ચોમાસામાં એટલો જોખમીકારક છે ને કે થોડુંક પાણી પડે એટલે તમે વાહનને બિલકુલ બ્રેક નથી મારી શકતા. આમ તો રોડ છે ને 3-4 લેયરથી બનાવવામાં આવે છે અને છેલ્લે રોડની આવરદા વધે
બિટ્યુમિનસ પેઇન્ટ લગાવવામાં આવે છે. ડામરનું સામાન્ય તાપમાન 35 ડિગ્રી ઓગળવાનું હોય છે, ઓગળવાનું તાપમાન હોય છે. એટલે છેલ્લું જે લેયર હોય બિટ્યુમિન પેઇન્ટ એ ઓગળતું હોય છે, બાકી અંદરનું કોઈ મટીરિયલ ઓલું નથી થતું હોતું. અને જ્યારે પણ આવી રીતે ઓગળતું હોય ત્યારે સ્ટોન ડસ્ટથી એનો ઉપાય છે એ પ્રમાણે કરવામાં આવે છે. અને એની ઉપર જેમ જેમ ટાયર રોલિંગ થતું જાય છે એમ પાછું સેટલ થતું જાય છે. વિપક્ષ દ્વારા પણ સમગ્ર મામલે મનપા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ડામરની જગ્યાએ નીચી ગુણવત્તાવાળી સામગ્રી વાપરી મોટું કૌભાંડ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ થયા છે. હવે લોકોના ટેક્સના પૈસામાંથી બનાવવામાં આવેલા આ રોડ કેટલો સમય ટકી શકશે અને જવાબદાર સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં તે જોવું રહ્યું. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા સ્મશાન સામે બીએમસીના ડ્રેનેજ વિભાગ દ્વારા કોઈ કામગીરી અર્થે મોટો ખાડો ખોદવામાં આવ્યો છે, પરંતુ આ ખાડો ખોદ્યા બાદ તંત્ર કામગીરી કરવાનું ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 8 દિવસથી ખાડો ખોદીને ફરાર થઈ ગયેલ તંત્રને શોધવા સ્થાનિકો આકાશ પાતાળ એક કરી રહ્યા છે, પરંતુ તંત્ર જાણે આ ખાડા થકી મોટી જાનહાની સર્જાવાની પ્રતીક્ષામાં હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 15 દિવસથી ગટર લાઈન ખોદી છે અને જે કોઈ હરખું કરવા આવતું નથી. સ્મશાન યાત્રામાં મુશ્કેલ પડે છે. આ જે એરપેટ છે એ પડવાની શક્યતામાં છે. હજી 10 મિનિટ પહેલા પડ્યો છે. મેન લાઈન તૂટી ગઈ છે, પાણીની લાઈન તૂટી ગઈ છે. 1.5 મહિનાથી એટલી બધી પરિસ્થિતિ નબળી છે અહીંયા કે જે અર્થી લોકો જે લઈને આવતા હોય જે આની અંદર એમ તો ત્યાં હાલવાની પણ જગ્યા નથી. ને અત્યારે લગભગ હમણાં 10, 15, 20 મિનિટ પહેલા આખો રોડ જે રહ્યો તૂટી ગયેલ છે. એની અંદર એક દાદા જે રહ્યા એ લારી લઈને હાલ્યા આવતા હતા. ખરેખર દાદાનો એવો માતાજીની કૃપાથી એનો બચાવ થયો છે કે લારી અને સામાનથી બચી ગયા છે દાદા. તો હવે આ તંત્ર આ લોકો કેદી કામ પૂરું કરશે અને હવે આનું આ કેદી હરખ્યું થાય. તો ભાવનગર ખાતે ખેડૂતવાસમાં 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાયું હતું. જ્યાં ખેડૂતવાસમાં 2 પરિવારો વચ્ચે તીંગાણું સર્જાયું હતું, ત્યારે દુકાને બેસવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તીક્ષ્ણ હથિયાર અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં મહિલા સહિત 5 લોકો અથડામણમાં ઘાયલ થયા હતા. તેમજ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઘરે કોઈ નહોતું તો બધા મારવા આવ્યા હતા, કેટલા બધા છે. અને દાદાને ને મારા ભાઈને બેને માથા ફોડી નાખ્યા છે, મારા ભાભીને માથું ફોડી નાખ્યું છે. ઘરે કોઈ નહોતું. માથાકૂટ કાંઈ નહીં આવે, પડકે બેઠો આવે ને દુકાને તો ખાલી એમ કીધું કે દુકાને છોકરા ન બેઠવા દેતા, અમાર જુવાન સોળી ભરે છે તે કે મારા ઘરે બધા આવશે બેઠવા, તમારા સોળીને ઘરમાં રાખો એમ બોલાય. તે એમાંથી એ લોકો મારવા માંડ્યા. તમે દુકાને બેઠતા છે ને તો મેં એમ કીધું હતું કે તમે લોકો આ દુકાને બેહવા ન દેતા, મારી સોળી જુવાન છે. દુકાન વાળા કે મારી દુકાને તો બેઠશે, એમાંથી માથાકૂટ થઈ ગઈ. ના દુકાને મારા ઘરની પરખે દુકાન છે, ખેડૂતવાસ. ભાઈ એ જ કીધું તું મેં કે દુકાને બેહવા ન દેતા, કે અમારી દુકાન છે ગમે એ બેઠશે એમ મને એ કીધું. નહીં અમે કાંઈ ફરિયાદ નથી કરવા ગયા. આજે અમને છે ને તો પેલા તલવાળું ધોકાને એવું લઈને મારા પપ્પાને મારા ભાઈને માર્યા, પછી 20-25 જણા ઈટાવાળી કરીને મને માર્યો. તો રાજકોટમાં બર્ગર કિંગમાંથી એવું તો શું મળ્યું? શું આ મજાક છે? મોટી બ્રાન્ડ અને આવી બેદરકારી. હવે સવાલ સ્પષ્ટ છે, ફાસ્ટ ફૂડ કે પછી ફાસ્ટ ફેડ? જોઈએ ખાસ. રાજકોટમાં હવે ફાસ્ટફૂડનો સ્વાદ નહીં પણ સીધી જનતાની તબિયત સાથે ખેલવાનો મામલો સામે આવ્યો. શહેરની મનપાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો અને સીધો જ મોટો ખુલાસો કર્યો. બર્ગર કિંગ જેવી મોટી બ્રાન્ડમાં પણ બેદરકારીની હદ વટાવી દેવામાં આવી. કાલાવડ રોડ પર આવેલ આ આઉટલેટમાંથી 72 લીટર એક્સપાયરી દૂધ ઝડપાયું. હા, એ જ દૂધ જેનાથી બને છે તમારો મનપસંદ બર્ગર, શેક અને ડેઝર્ટ. હવે સવાલ એ છે કે ગ્રાહકોને ટેસ્ટ આપતા હતા કે ધીમે ધીમે બીમારી? આરોગ્ય વિભાગે સ્થળ પર જ આ દૂધનો નાશ કર્યો, પણ શું આ પૂરતું છે? માત્ર 10,000નો દંડ. શું આટલી મોટી બ્રાન્ડ માટે આ દંડ કોઈ મજાક નથી? કરોડોનો બિઝનેસ અને દંડ ફક્ત હજારોમાં. આ કાર્યવાહી દરમિયાન 21 વેપારીઓની તપાસ કરવામાં આવી. 17 સ્થળેથી નમૂનાઓ લેવામાં આવ્યા. એટલે કે આ માત્ર એક આઉટલેટનો મુદ્દો નથી, આખી સિસ્ટમમાં ગંદકી છુપાયેલી હોઈ શકે છે. જનતાના આરોગ્યની સાથે રમનારાઓને હવે સીધો સવાલ કે શું નફો જ બધું છે? ગ્રાહકોનું જીવન કોઈ કિંમતી નથી?
રાજકોટની આ ઘટના માત્ર એક શહેરની નથી, પણ દરેક ગ્રાહક માટે એલાર્મ છે. હવે સમય છે આંખો ખોલવાનો, નહીં તો તમારા પ્લેટમાં આવતું ખોરાક સ્વાદ નહીં પણ ખતરો બની શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો રાજકોટ જિલ્લામાં ભાયાવદરની HL પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ કર્યા છે. યુવરાજસિંહનો દાવો છે કે પરિણામ પહેલા જ ઉમેદવાર હર્ષ ભુવાનું નામ નક્કી થઈ ગયું હતું. 1 મેના જાહેર પરિણામમાં હર્ષ ભુવા પસંદ થતા વિવાદ ઉભો થયો છે. ત્યારે પરીક્ષામાં નિશ્ચિત બોલપેનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પસંદ થયેલા ઉમેદવારને 200માંથી 173 ગુણ મળતા શંકા વધી છે. જ્યાં યુવરાજસિંહે ભરતી રદ કરી ન્યાયિક તપાસની માંગ કરી છે. આ વ્યક્તિ એટલે કે ભુવા હર્ષ અનિલભાઈ એની જ પસંદગી કરવામાં આવેલી છે. આ કોઈ અમે જ્યોતિષ નથી, અમે કોઈ કહી શકાય કે બ્રહ્મજ્ઞાની નથી, અથવા તો અમારી પાસે એવી કોઈ વિદ્યા નથી, પરંતુ આ કૌભાંડની એક મોડસ ઓપરેન્ડી છે. જે અલગ અલગ સંસ્થાઓ બદલાય છે પણ ચહેરાઓ બદલાતા નથી. અને અગાઉથી જ આ વ્યક્તિઓના નામ એ તમામ જગ્યાએ ચર્ચાતા હતા. અને આ વાતની જાણ અમે શિક્ષણ મંત્રીને, યુજીસીને, બધાને અગાઉથી જ કરેલી હતી. તમે જોઈ શકો છો, અમે ઈમેલ કરી અને મેલના માધ્યમથી પરીક્ષાની તારીખ હતી એ પરીક્ષાની 3 દિવસ અગાઉ અમે આ બાબતની જાણ એ શિક્ષણ મંત્રીથી લઈ અને તમામ જે શિક્ષણ ઉચ્ચ અધિકારીઓ છે એ તમામ ઉચ્ચ અધિકારીઓને કરેલી હતી. આજ દિન સુધી આમાં કોઈ જ પ્રકારની એક્શન લેવામાં ન આવી. સારા માર્ક આવેલા હતા 134.50 જે 150 માર્કમાંથી. ત્યારે પણ અમને શંકા ગયેલી હતી કે એક પરીક્ષામાં એક વિદ્યાર્થીને જેટલા 5 વર્ષથી પેપરમાં એક પરીક્ષા દીધેલ નથી, છતાં પણ એ ડાયરેક્ટ HL પટેલ આર્ટ્સ કોલેજમાં પરીક્ષા આપે છે અને ડાયરેક્ટ એને 134.50 માર્ક આવે છે. ત્યાર પછી અમારે મુખ્ય પરીક્ષાનું આયોજન કરેલ હતું 19/4/2026 રોજ. એમાં પણ અમને પરીક્ષામાં લીધેલી, તેમાં હર્ષ ભુવાભાઈને 200 માર્કમાંથી 173.50 માર્ક, એમાં 25 પ્રશ્નો તો એ ભાઈએ ટીક કરેલા હતા, બરાબર છે. એમાંથી 25 કર્યા હતા અને 175 માંથી 173.50 માર્ક આવેલા છે, જે એક શંકા ઉપજાવે છે. તો જેતપુરમાં વૃદ્ધાની 150 ગ્રામ જે કહી શકાય 1.5 લાખ રૂપિયાની સોનાની બંગડી કાપી ચોરી કરનાર રિક્ષા ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. એલસીબીની ટીમે મુખ્ય આરોપીને નડિયાદમાંથી ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે અને ત્યારબાદ જેતપુર પોલીસે આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું. સુરત સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર તંત્રની બેદરકારી સામે આવી. જ્યાં ફ્રેક્ચર થયેલા દર્દીને વ્હીલચેર અને સ્ટ્રેચર ન મળતા સગાએ ટેકો આપી એક્સરે રૂમ સુધી લઈ જવો પડ્યો હતો. આ દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ત્યાંથી પસાર થતા દ્રશ્યો જોઈ અને ગાડીમાંથી ઉતરી ગયા હતા. મંત્રીની મુલાકાત છતાં હોસ્પિટલની અવ્યવસ્થા યથાવત રહેતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વિકાસના દાવા ગાજે છે, પરંતુ રસ્તાઓ પર મોતનો આંકડો ચીસો પાડી રહ્યો છે. જુઓ ખાસ અહેવાલ. ગુજરાતમાં વિકાસના દાવા ગાજે છે, પણ હકીકત એ છે કે રસ્તાઓ પર જીવ સસ્તા બની ગયા છે. એક જ વર્ષમાં રાજ્યમાં 15,588 રોડ અકસ્માતો નોંધાયા છે. તેમાં 7,771 લોકોના મોત થયા છે. એટલે દરરોજ 40થી વધુ અકસ્માત અને 20થી વધુ મોત. આ છે વિકાસની કડવી સચ્ચાઈ. મોટા શહેરોમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે. અમદાવાદમાં 1,586 અકસ્માત અને 490 મોત, સુરતમાં 685 અકસ્માત અને 314 મોત, રાજકોટમાં 416 અકસ્માત અને 160 મોત, વડોદરામાં 550 અકસ્માત અને 183 મોત. શહેરો સ્માર્ટ બની રહ્યા છે, પણ રસ્તાઓ મોતના ટ્રેપ બની રહ્યા છે. સમય પણ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે સૌથી વધુ 3,367 અકસ્માતો થાય છે. એટલે કે લોકો ઘરે પરત ફરી રહ્યા હોય ત્યારે જ અકસ્માતો જીવ લઈ રહ્યા છે. કારણો સ્પષ્ટ છે અને ગંભીર છે. ઓવર સ્પીડિંગ સૌથી મોટો કિલર, જેમાં 12,404 અકસ્માત અને 6,374 મોત. ખોટી સાઇડ ડ્રાઇવિંગથી 2,432 અકસ્માત અને 1,095 મોત. નશામાં ડ્રાઇવિંગથી 63 અકસ્માત અને 22 મોત. આ બેદરકારી છે કે સીધી હત્યા?
હાઈવે પર તો સ્થિતિ ભયાનક છે. નેશનલ હાઈવે પર 3402 અકસ્માત અને 2160 મોત. સ્ટેટ હાઈવે પર 3824 અકસ્માત અને 2225 મોત. એટલે ઝડપી રસ્તા હવે મૃત્યુના માર્ગ બની રહ્યા છે. પ્રશ્ન હવે સીધો છે, આ આંકડા માટે જવાબદાર કોણ? તંત્રની લાપરવાહી, નબળો અમલ કે લોકોની બેદરકારી? જો હવે કડક પગલાં નહીં લેવાય તો આંકડા વધી જ જશે. સમય આવી ગયો છે નિયમોનો કડક અમલ, જાગૃતિ અને જવાબદારીનો. નહીં તો ગુજરાતના રસ્તાઓ વિકાસ નહીં પરંતુ મોતનો રસ્તો બની જશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુરતમાં એક પરિવાર પોતાની ગંભીર ફરિયાદ લઈને પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે લગ્ન બાદથી પત્ની અને પુત્ર સાથે રહેતી મહિલા દરરોજ ઝઘડો, ગાળો અને પૈસાની માંગણી કરીને તેમને હેરાન પરેશાન કરે છે. પરિવારના જણાવ્યા મુજબ લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ₹3 લાખ લઈને લગ્ન કરાવવામાં આવ્યા હતા અને 15 લાખની જવાબદારી લેવાની વાત પણ કરવામાં આવી હતી, પરંતુ લગ્ન બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે પોલીસ સ્ટેશનમાં પણ મહિલા ધમાલ કરતી હતી અને અગાઉ ફરિયાદ આપવા છતાં કાર્યવાહી ન થતાં તેઓ હવે પોલીસ કમિશનર સુધી પહોંચ્યા છે. સમગ્ર મામલે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. તો ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.